ચોખ્ખું કહું છું કે જૈન સમાજોએ જે પ્રભુ અમુક જગ્યાઓ ઉપર પ્રભુ એના ખોટા કબજા કર્યા છે, સનાતનની જગ્યાઓ ઉપર જ્યાં જૈન સમાજે જે કબજો કર્યો છે એ ચીજ વ્યાજબી નથી. અને એ હરેક આપણે સનાતનીઓને આપણે જાગૃત થવાનું છે. જાગૃત થઈ કરી આપણે કલેક્ટર સાહેબને 23/4 સાંજે 4:30 કલાકે આપણે ઝાંસીના પૂતળા પાસે ભેગા થઈ કરી અને કલેક્ટર સાહેબને આપણે આવેદનપત્ર દેવાનું છે. તો પ્રભુ હવે જો સનાતનીઓ આમાં નહીં જાગે તો આગળ જતા પ્રભુ એનું શું થશે એ આપણે સમાજને વિચારવાનું છે, સનાતનીઓને વિચારવાનું છે. અને જે આ જૈન સમાજ જે પોતાનું જે છે એની અંદર જે કરે છે એની અંદર અમને કોઈ ક્યાંય વાંધો નથી. જે એનું હકનું છે અહીંયા અમારે કોઈ વાંધો નથી. પણ જે અમારા હકનું છે એ જો ખાશે તો અમારે વાંધો છે. એટલે મહેરબાની કરીને હરેક સનાતનીઓને હું આહ્વાન કરું છું, એક આપના બાળક તરીકે તમે પણ આ 23 તારીખના સાંજે 4 વાગે આપણે બધા બહોળી સંખ્યામાં ભેગા થઈ અને આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવાનું છે. શાંતિ સંદેશથી આપણે જવાનું છે. ઓમ નમો નારાયણ. જય હિન્દ.